રાજકોટના શાપર વેરાવળમાં થયેલી 2.47 કરોડ રૂપિયાની લૂંટ માત્ર એક ગુનાની ઘટના નથી, પરંતુ રાજ્યમાં ગુનેગારોના વધતા હિંમતભર્યા કારનામાનો વધુ એક પુરાવો છે। 77 વર્ષના વૃદ્ધને બંધક બનાવી મોઢે ડૂચો દઈ અને કરોડો રૂપિયાની રોકડ લૂંટી આરોપીઓ ફરાર થયા। તો સવાલ એ થાય કે ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો છે કે નહીં। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો હવે ગુનેગારોના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે, જ્યાં કરોડોની રોકડ અને મૂલ્યવાન સંપત્તિની અવરજવર થાય છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સતત સામે આવી રહી છે। એક પછી એક લૂંટ, ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધારી રહી છે। પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળના દાવા વચ્ચે લોકો પૂછે છે કે ગુનાઓ બન્યા પછી કાર્યવાહી કરવી પૂરતી છે કે પછી આવી ઘટનાઓ રોકવા માટે અસરકારક પ્રિવેન્ટિવ સિસ્ટમ પણ જરૂરી છે। રાજકોટની આ ઘટના હવે રાજ્યની કાયદો વ્યવસ્થા અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની સુરક્ષા પર મોટા સવાલ ઉભા કરી રહી છે। અને જે આ સમગ્ર ઘટના બની છે રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના બની અને રાત્રે 2 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી। તે બાદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ જોડાઈ ગયા છે પ્રણવ વ્યાસ। પ્રણવભાઈ, વૃદ્ધને બંધક બનાવીને કરોડોની લૂંટ કરવામાં આવી છે, આપની શું પ્રતિક્રિયા છે? જી નમસ્કાર, મારું નામ એડવોકેટ પ્રણવભાઈ વ્યાસ છે। હવે આ આખો બનાવ જોવા જાય તો જીતેન્દ્રભાઈ જાડેજા જે ખેતી કરે છે, પોતાનો એક પેટ્રોલ પંપ છે, તેમજ જમીનના લે વેચનો ધંધો કરે। આ ભાઈ 77 વર્ષની ઉંમરે 2 દાંપત્ય એકલું જીવન જીવે છે। એ દરમિયાન રાતના 1 થી લઈને 2 વાગ્યા સુધીમાં એ દરમિયાન રાતના 5 થી 7 અજાણ્યા શખ્સો આવી અને ત્યાં આવી અને લૂંટ મચાવવાનો ઈરાદો કરી અને મોડસ ઓપરેન્ડી એ જાહેર કરે છે। એ બાદ રાતના આ કોઈ બીજા કોઈની વાત નથી, આ એનો કોઈ ઘર ભેદું હોય એવું અમારા લો એવું કહે છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ જાણીતા હોય છે અને એના ઘરે આ ભાઈને રાતના જ 1 કે 2 દિવસ અગાઉ કે અઠવાડિયામાં કોઈ પૈસાની લેતી દેતી જમીનને લઈને થઈ હોય અને ઘર ભેદુમાંથી કોકને કીધું હોય કે ભાઈ આ રીતના પૈસાની લેતી દેતી થઈ છે, ત્યારે જઈને કોઈ ઘરના લોકોને ખબર પડી હોય અને અથવા તો બહારના જે આના શુભ ચિંતક ન હોય એને જાણ થઈ હોય અને એ લોકો એનો ફાયદો ઉપાડી અને આ રીતના આખી ઘટના કરી છે। હવે આ લૂંટ પાછળ આપણા અધિકારી આઈજી સાહેબ શ્રી નીલદીપ રાય સાહેબ એને ખૂબ જ ઉતાવળે આ નિર્ણયો લઈ અને આમાં તાત્કાલિક ધોરણે જે પણ પગલા લેવાના થાય તે એને એની ફરજ નિભાવવાની શરૂ કરી દીધી છે। પ્રણવભાઈ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સતત લૂંટ ચોરીના ઘટનાઓ બની રહી છે, તો આપ તેને કેવી રીતના જોઈ રહ્યા છો? એક નાગરિક તરીકે એવું અમારું ઈચ્છવું હોય કે આ શાપર એટલે રાજકોટનું અને આગળ જતા સૌરાષ્ટ્રનું આ એક હબ કહેવામાં આવે છે કે જ્યાં દેશભરના લોકો શાપરમાંથી વસ્તુઓની લે વેચ કરી અને દુનિયાભરમાં આપણું નામ રોશન કરે છે। શાપર એક એવું હબ છે આપણું। હવે શાપરમાં જો આ 2.47 કરોડની જો લૂંટ ઘરમાંથી થતી હોય તો એક મહત્વની વાત એ છે કે જેમ રાજકોટ શહેરના મેઇન પોઈન્ટમાં જ્યારે સીસીટીવી કેમેરાઓ એવા રાખવામાં આવે છે કે 33 નંબર ઉપરથી કોઈ પણ જણાને ડિટેક્ટ કરવો હોય તો કરવામાં આવે છે, એવી જ રીતના શાપરથી લઈને જે આવા મોરબી છે, આવા ઘણા વિસ્તારો છે જેમાં આપણા ગુજરાતનું આ ગૌરવ કહેવાય, એ લોકોનું ધ્યાન રાખવું એ પોલીસની ફરજ છે અને સરકારની પણ ફરજ છે। સરકારે આવા કેમેરા તમામ ગામડા તેમજ બધા નવા શહેરો જે અત્યારે નગરપાલિકામાં મહાનગરપાલિકામાં તરફ જઈ રહ્યા છે એ બધામાં આપણે આ કરવું જોઈએ, જેનાથી લૂંટેરાઓ અને આવી ડકેતી થાય નહીં। બિલકુલ પ્રણવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।